હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમે આફ્ટર ઓફિસ જઈ રહ્યા છીએ સલાલા, એ પણ 4 દિવસ માટે. તો અમે સાંજે 7 વાગ્યા પછી નીકળી ગયા સલાલા જવા માટે. તે અહીંયાથી 1100 કિલોમીટર દૂર છે. પહેલાં તો અમે પિઝા હટમાં સ્ટોપ થઈ અને ડિનર પૂરું કર્યું. પછી અમે નીકળી ગયા રસ્તા ઉપર. અમે દર 2 કલાકે ગાડીને થોડો બ્રેક આપતા, જેથી ગાડીને પણ ઇસ્યુ ન આવે અને અમને પણ. અમારી સાથે એક નાનું ટેણિયું હતું, એનું ઘોડિયું અમે ગાડીમાં જ રેડી કર્યું હતું. સવારે 5 વાગે ફાઇનલી અમે પહોંચી ગયા સલાલાના રસ્તા ઉપર. સલાલા ખૂબ જ સુંદર હતું. પછી અમે સૌ પહેલાં તો ગયા અમારા જ્યાં ફ્લેટ રાખેલા હતા ત્યાં થોડી વાર રેસ્ટ કર્યો અને પછી અમે બ્રંચ કરીને એક ખૂબ જ સુંદર બીચ પર પહોંચી ગયા, જેને મુકસિલ બીચ કહેવાય છે. ત્યાં અમે લોકો ઇકો ગાડીમાં બેઠા. અમને બધાને જોઈને લાગતું હતું કે અમને તો કાલની ફિકર જ નથી, બધા પોતપોતાની મસ્તીમાં હતા. પછી આવી ગયો ઝીપ લાઇનનો વારો. જીયુ અને તેના બધા ફ્રેન્ડ્સે વગર ડરીએ ઝીપ લાઇન કરી. અમને તો બિલીવ જ નહોતું થતું, કારણ કે અમને પણ ખુદને ઝીપ લાઇનમાં ડર લાગતો હતો. આ જોઈને અમને ખૂબ આનંદ થયો. પછી બધાએ ત્યાં ફોટોશૂટ કર્યું અને ત્યાં ફોગ એટલો હતો કે તમે બાજુમાં ઊભેલ વ્યક્તિને પણ ક્લિયરલી જોઈ ન શકો. પછી સાંજે અમે નીકળી ગયા અમારા ફ્લેટ તરફ. ત્યાં જઈ અમે ડિનર કર્યું અને પછી આરામ કર્યો. બીજે દિવસે સવારે અમે એક નેચરલ જગ્યાએ જવા નીકળી ગયા. આમ તો મને તેનું નામ યાદ નથી, કારણ કે ત્યાંની જગ્યાના બધાના નામ કોમન છે અને પ્લસ યાદ રહે એવા નથી. પણ એ જગ્યા ખૂબ જ સુંદર હતી, નેચરથી ભરપૂર. ત્યાં બધી જગ્યાએ વોટરફોલ, નેચર વોટર બધું હતું. ત્રીજા દિવસે અમે લોકો રેડી થઈ અને નીકળી ગયા વાદી દરબત જવા માટે થઈને. વાદી દરબત એમ કહે છે કે ત્યાંનું એકદમ ખૂબસૂરત પ્લેસ છે. તો ત્યાં જવા માટે પહેલાં તો અમે લોકો સવારે બ્રંચ કરીને નીકળી અને થોડું વોકિંગ કરતાં કરતાં અમે અંદર ગયા. ત્યાં ખૂબ જ મોટી જગ્યા હતી. પહેલાં તો અમે લોકોએ બધાએ ત્યાં બોટિંગ કર્યું. જીયુને તો એમાં બોટિંગ કરવાની ખૂબ મજા આવી. પછી તેના બધા ફ્રેન્ડ્સ હોર્સ રાઇડિંગ કરતા હતા. તો પહેલાં તો તેને કરવાનું બહુ મન થયું, તો ચિરાગ એની સાથે ગયા, પણ પછી એને ડર લાગ્યો તો થોડી વાર રડવા લાગી. પછી બધાએ ત્યાં સરસ ફોટોશૂટ કર્યું અને ત્યાંનો નજારો એકદમ સુંદર હતો. અમને બધા લેડીઝને અમારા કિડ્સનો ડર હતો કે 4 દિવસ માટે જઈએ છીએ તો એ લોકોને ત્યાં ગમશે કે કેમ થશે, અને એમનું કમ્ફર્ટ જળવાશે કે કેમ, તેનું જમવા કારવાનું ને બધું શું થશે. પણ સાચું કહું તો અમારા કરતાં તો અમારા છોકરાઓએ ત્યાં ખૂબ મજા કરી. અમે લગભગ અમારું રસોડું અડધું લઈને સાથે ગયેલા હતા, પણ લગભગ કોઈને જરૂર નથી પડી, બધાએ સાથે મેનેજ કરી જ લીધું છે. આ રીતે અમે સલાલાનો આનંદ કર્યો. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે અમારે મસ્કત રિટર્ન થવાનું હતું. ભારે હૈયે અમે મસ્કત તરફ પ્રયાણ કર્યું અને સલાલાના છેલ્લા વિડીયો લીધા અને સલાલા સાથે છેલ્લી સેલ્ફી લઈ અને અમારી ટ્રીપ પૂરી કરી. મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.